સુરતના પાંડેસરા વિસ્તારમાં મોબાઈલ જોવા બાબતે પિતાએ ઠપકો આપતા ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો હતો। તે સાયન્સ લીધું છે તો ભણવામાં ધ્યાન આપ, આખો દિવસ શું મોબાઈલ વાપરે છે અને કહી પિતાએ ઠપકો આપતા માઠું લાગી આવતા દીકરાએ ઝેર પીને આપઘાત કરી લીધો હતો। મળતી માહિતી પ્રમાણે મૂળ ઉત્તર પ્રદેશ પ્રતાપગઢ અને પાંડેસરા વિસ્તારમાં 17 વર્ષીય સગીર તેના પરિવાર સાથે રહેતો હતો। પરિવારમાં માતા પિતા અને એક ભાઈ છે। પિતા ઘર નજીકમાં આવેલા માર્કેટમાં શાકભાજી વેચીને પરિવારનું ગુજરાન ચલાવે છે। સત્યમ આખો દિવસ મોબાઈલમાં વ્યસ્ત રહેતો હતો। બનાવની જાણ પરિવારને થતા સગીરને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા। ખાનગી હોસ્પિટલમાં 2 દિવસથી સારવાર ચાલી રહી હતી। સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું। માત્ર મોબાઈલ વાપરવા બાબતે ઠપકામાં આકરા પગલામાં સત્યમના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો। બનાવને પગલે પાંડેસરા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ, સુરત।